નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરમાં મોહરમની શાંતિપૂર્ણ ઉજવણી અને કરબલાની શહાદતની યાદ. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર શહેરમાં મોહરમનો પવિત્ર પર્વ શાંતિ અને શ્રદ્ધા અને ભાઈચારા સાથે ઉજવાયો હતો. શહેરની કસ્બા તાજિયા કમિટી, મોમનવાડા તાજિયા કમિટી અને કસાઈવાડા તાજિયા કમિટી દ્વારા બનાવેલા કલાત્મક અને સુંદર તાજિયાઓએ શહેરની શોભા વધારી હતી. મોહરમના 10મા દિવસે મુસ્લિમ બિરાદરો દ્વારા શહેરની વિવિધ મસ્જિદોમાં આશુરાની નમાજ અદા કરવામાં આવી હતી. બપોરે જોહરની નમાજ બાદ પરંપરાગત રૂટ પર જુલુસ યોજાયો હતો, જેમાં યા હુસેનના નારા અને ઢોલ નગારા નાદ વચ્ચે બાળકોથી લઈને વૃદ્ધો સુધી ભાવુક થઈને આ જુલુસમાં જોડાયા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્તથી શાંતિપૂર્ણ માહોલમાં જુલુસ સંપન્ન થયો હતો. રસ્તામાં લીંબુ શરબત, આઈસ્ક્રીમ, ચોકોબાર અને હલીમનું વિતરણ કરવામાં આવ્યું હતું, જે શહાદતની યાદમાં દાનનું પ્રતીક હતું. આ જુલુસમાં કરબલાના મેદાનમાં ઇમામ હુસેન, ઇમામ હસન અને તેમના 72 સાથીઓની શહાદતની યાદ અપાવી છે. ઈસવીસન 680માં ઈરાકના કરબલામાં યઝીદ સેના સામે ઇમામ હુસેને ન્યાય અને સત્ય માટે લડત આપી હતી. પાણીની અછત અને ભૂખ હોવા છતાં તેમણે અને તેમના સાથીઓએ હિંમતથી લડીને શહાદત વહોરી હતી. ઇમામ હસનની શાંતિ અને ઇમામ હુસેનની બહાદુરીએ ઇસ્લામના સિદ્ધાંતોનું રક્ષણ કર્યું હતું. હજરત અબ્બાસ, અલી અકબર અને કાસિમ જેવા સાથીઓની શહાદતે બલિદાનનું મૂલ્ય ઉજાગર કર્યું. વિજાપુરના નાગરિકોએ આ પર્વ શાંતિ અને એકતાનો સંદેશ આપ્યો. ઇમામ હુસેનની શહાદત આજે પણ અન્યાય સામે લડવાની પ્રેરણા આપે છે. આ ઉજવણીએ શહેરની સામાજિક સદ્ભાવના પ્રતિબિંબિત કરી, જે વિજાપુરની ગરિમાને વધારે છે.